નવસારી શહેરમાં પણ ભારે વરસાદને કારણે આખું શહેર પાણી થઈ ગયું છે। શહેરના મોટાભાગના વિસ્તારમાં પૂરનું પાણી દેખાઈ રહ્યું છે। પૂર્ણા નદીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં આવ્યો છે। આપણે બિગ વોલ પર બતાવીશું, જેને કારણે 1 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે। આપ જોશો શહેરના અલગ અલગ વિસ્તારો, લગભગ 15 જેટલા વિસ્તારો એવા છે કે જે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। ભયજનક સપાટીની ખૂબ નજીક છે પૂર્ણા નદી અને આ ખતરાની ઘંટી છે। ડાંગ, સુરત, તાપી તમામમાં વરસેલા વરસાદની અસર છે અને હજુ પણ આ જળ સપાટી સ્થિર રહે તેવી આશંકા છે ને લોકોની મુશ્કેલી વધારી શકે છે। દરિયામાં ભરતીને કારણે આ જળસ્તર સ્થિર રહેવાની શક્યતાઓ છે। આપ જુઓ આકાશી નજારો, જ્યાં નજર જશે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળશે। આપ કલ્પના કરો કે જે લોકો અહીં રહેતા હશે એ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હશે, વેપાર ધંધા બંધ છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એ લોકોની સ્થિતિ કેવી સર્જાઈ હશે। એટલે આ ડ્રોનના નજારાથી જોઈ શકાય કે ક્યાંય લગભગ મોટે ભાગે રોડ નથી દેખાઈ રહ્યા। જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી છે ને રહેણાંક વિસ્તારો છે અને એટલા માટે આ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને એના લીધે મુશ્કેલી આ તમામ લોકોને સર્જાઈ રહી છે। 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15 એવા વિસ્તારો છે શહેરના કે જેમાં આ પાણી ઘૂસી ગયા છે। રહેણાંક વિસ્તારો હોય, કોમર્શિયલ હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી છે અને એટલા માટે વેપારીઓ, સામાન્ય લોકો, તમામ લોકો પરેશાન છે। લાખોની ઘરવખરી લોકોની બગડી છે। એ સિવાય વેપારમાં પણ નુકસાન છે, દુકાનોમાં માલ સામાન પલળી ગયા છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે એની એ સમસ્યા હોય છે। પ્રશાસન દ્વારા કામ નથી કરવામાં આવતું। જો પ્રશાસન કામ કરે તો ખરા અર્થમાં આ પરિસ્થિતિનું નિવારણ લાવી શકાય, પરંતુ સ્થાનિક તંત્ર કરોડોના બજેટ છતાં કોઈ કામ નથી કરતું તેવું લોકોનો આક્ષેપ છે।